હેલો ગાઈઝ, આપણે જઈએ છીએ અત્યારે વાડી પર. વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજે આપણે બાજુવાળા પાડોશી જે અમારા અંકલ છે તેની જે ત્યાં જઈશું. તો જોઈ શકો છો આ છે આંબો. આંબા છે બધા કેસર કેરી. ગાઈઝ તમે જાણો જ છો આ છે કેરી. આજે ટુકડા બધા સારીને સામે લઈ જવાનું બીજી વાડીએ કુવાર લઈને ગોઠવવા માટે. તો અહીંથી નીકાળીએ છીએ, આમ લઈ જવાના છે, ટ્રેક્ટર પર લઈ જવાના છે, બરાબર છે. આજે હું તમને કરાવું એક્સપ્લોર આંબાવાડી. તો ગઈશ કેરી આવડી સાઈઝમાં આવી ગઈ છે અત્યારે, જેને ખાખડી કહેવાય છે. 2 મહિનામાં પાકી જશે. જો ગાઈસ દેખો, 15 થી 20 આંબા છે અમારી વાડી પર. બાકી નાની કલમો પણ વાવેલી જ છે. 5 વર્ષમાં ઘણી મોટી થઈ જશે. પછી તેમાં પણ કેરી આવશે. જો આ 5 વર્ષ પહેલાં નાની આવડી હતી, જે આવડી થઈ ગઈ છે, અને એમાં પણ જોરદાર કેરી આવે છે. પ્યોર કેસર કેરી, બધા કેસર કેરીના આંબા છે. એક સામે હતો પણ એ હવે વાવાઝોડું આવ્યું હતું ને 2-3 વર્ષ પહેલાં, એમાં જતો રહ્યો. કઈ સાથે વાડી ભેંસુ સામે બાંધેલી છે, દતાળ છે. અને આ છે કાકાની ઓવડી હેન્ડમેડ, જ્યાં આપણો અડ્ડો છે સ્પેશિયલ આ સાઈડ સુવાનો. કુંડી છે, બહુ બધો સેવડ થઈ ગયો છે પણ ચાલે એમ છે. બાકી આ ગોળા બોળા બધું તમને ખબર જ છે. ચાલો બેસીએ, ચાલો મળીએ પછી. તો ગાઈસ ત્યાં કે મજા આવી ને એટલે આપણે પાછા આવી ગયા બગીચે. એવું ગાઈસ આ છે કેળ, પાકવાની તૈયારીમાં છે. જોરદાર પીસ છે. 10-15 તો કેળ હોય છે, પણ અને હાઈટ જોવો ને 20-20 ફૂટ પાકી. તો ગાઈસ અમે આવી ગયા છીએ ઓવડી પાસે મારી વાડી પર, એન્ડ સામે ચાલી રહ્યા છે ફુવારા ગાઈસ. કેમ કે ઓરવવાનું છે એટલે જમીન તો ભીની કરવી પડે, ઢેફા ભાંગવા માટે પાણી તો પાવું જ પડે. તો ફુવારે પાણી પાઈએ તો શું થાય કે પાણી બચી, બહુ પાણી બગડે નહીં, બહુ લાઇટ બિલ ના આવે, સારું પડે. કેમ કે ઉનાળો આવી ગયો છે, પાણીનું જોવું જ પડે. પાણી પત્તા વાર લાગે નહીં ગાઈસ, બરાબર છે, તમે જાણો જ છો. ચલો ગાઈસ મળીએ પાછી. હેલો ગાઈસ, આજે નાળિયેરી કંઈક